હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર અવની કન્નર, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એક્સપર્ટ અને ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ ફ્રોમ વિનસ વુમન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર રાજકોટ આપની સાથે જેસ્ટેશન ડાયાબિટીસ વિશે થોડી ચર્ચા કરીશ. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલની મોડર્ન લાઈફસ્ટાઈલ, ફાસ્ટ લાઈફસ્ટાઈલ, જંક ફૂડ છે, સ્ટ્રેસફુલ લાઈફ છે, આ બધી બાબતોને કારણે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તેમાં પણ આપણા ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. જ્યારે આ ડાયાબિટીસ પ્રેગ્નન્સી દરમિયાન ડેવલપ થાય ત્યારે તેને જેસ્ટેશન ડાયાબિટીસ કહેવામાં આવે છે. જનરલી 100 સગર્ભાઓએ 8થી 12 સગર્ભાને જેસ્ટેશન ડાયાબિટીસ ડેવલપ થવાનું જોખમ રહેતું હોય છે, જેનું નિદાન સમયસર રિપોર્ટિંગ વડે થઈ શકે છે. હવે કેવી સગર્ભાઓને જેસ્ટેશન ડાયાબિટીસનું જોખમ વધે છે? એક તો વધુ ઉંમરે પ્રેગ્નન્સી કન્સીવ થયેલી હોય એવી સગર્ભા કે 35 યર્સ કે તેનાથી મોટી ઉંમરના પેશન્ટ્સ હોય તેને, આગળની પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ ડેવલપ થયેલું હોય અથવા ક્લોઝ ફેમિલી હિસ્ટ્રી હોય કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સને ડાયાબિટીસ હોય અથવા PCOD-વાળું પેશન્ટ કે જેને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, આવા પેશન્ટને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ ડેવલપ થવાનું જોખમ વધે છે. હવે આના સિમ્ટમ્સ શું હોઈ શકે? પહેલાં તો વધારે પડતું વેઇટ ગેઇન થવું. જ્યારે કોઈ પેશન્ટને 1 મહિનામાં 5 કિલો કે તેનાથી વધારે વજન વધે ત્યારે અમે તેને અબનોર્મલ વેઇટ ગેઇન કન્સિડર કરીએ છીએ. આના સિવાય વધારે પડતી ભૂખ લાગવી, વધારે પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ કરવા જવો, આ બધા સિમ્ટમ્સ ડાયાબિટીસના હોઈ શકે છે. પરંતુ આ સિમ્ટમ્સ વગર પણ ડાયાબિટીસ ડેવલપ થઈ શકે છે, જેના નિદાન માટે રિપોર્ટ જરૂરી છે. હવે ડાયાબિટીસની પ્રેગ્નન્સી પર શું અસર હોઈ શકે? પહેલાં તો પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ ડેવલપ થાય તો અબોર્શનનું રિસ્ક વધી જતું હોય છે. આના સિવાય બાળકમાં ખોળખાપણ આવવાનું રિસ્ક પણ રહેતું હોય છે, જેના માટે સમયસર ખોળખાપણની સોનોગ્રાફી થવી જરૂરી છે. ડાયાબિટીસના નિદાન માટે અમે શરૂઆતની પ્રેગ્નન્સીમાં અને ફરીવાર 6 થી 7મા મહિનાની આસપાસ ડાયાબિટીસનો રિપોર્ટ કરીએ છીએ, જેને ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. જો તેમાં ડાયાબિટીસનું નિદાન થાય તો તેની સમયસર સારવાર શરૂ કરવી જરૂરી છે. ડાયાબિટીસનું નિદાન કરવા માટે શરૂઆતની પ્રેગ્નન્સીમાં અને ફરીવાર 6 થી 7મા મહિનાની આસપાસ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં જો ડાયાબિટીસનું નિદાન થાય તો તેની સમયસર સારવાર શરૂ કરવી જરૂરી છે. ડાયાબિટીસ પ્રેગ્નન્સીમાં આવે તો 100% એ જોખમી પ્રેગ્નન્સી બની જતી હોય છે, પણ તેનાથી પેનિક કરવાની જરૂર નથી. સમયસર નિદાન અને સારવાર વડે શુગરને કંટ્રોલમાં રાખી શકાય છે. તેના પ્રોપર મેનેજમેન્ટ માટે પહેલાં તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડાયટરી ચેન્જીસ તેમજ મેડિકેશન્સ, આ બધી વસ્તુઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટમાં નિયમિત કસરત, યોગાસન, મેડિટેશન, પ્રાણાયામ આ બધું કરી શકાય છે. ડાયાબિટીસવાળા દર્દીઓએ ખોરાકમાં એ વસ્તુનું તો ખાસ ધ્યાન રાખવાનું જ છે કે વધારે પડતી ગળી વસ્તુઓ ન લેવાય, પણ એ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે એકી સાથે ભરપેટ જમવાને બદલે નિયમિત અંતરે થોડો ખોરાક લેવો જોઈએ. ડાયાબિટીસમાં જેમ બોડીમાં શુગર વધવાનું રિસ્ક રહેતું હોય છે, તે રીતે જો સમયસર ખોરાક લેવામાં ન આવે તો શુગર ઘટવાનું પણ જોખમ રહેતું હોય છે. તેથી આવા દર્દીઓને અમે સલાહ આપીએ છીએ કે વધારે કલાકો સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ. બરાબર. હવે જો શુગર ઘટે તો તેના સિમ્ટમ્સ શું હોઈ શકે? વધારે પડતો પરસેવો થવો, કન્ફ્યુઝન ફીલ થવું, અંધાર આવે, ચક્કર આવે, એ પ્રકારના સિમ્ટમ્સ ફીલ થાય તો એ શુગર ઘટવાની નિશાની છે. આથી આવા દર્દીઓને અમે ગળી વસ્તુઓ હાથવગી રાખવાની એડવાઇસ આપતા હોય છે, જેમ કે ગળ્યા બિસ્કિટ છે કે ખાંડ છે, એવી વસ્તુઓ સમયસર લઈને ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી બને છે. હવે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ કે ડાયાબિટીસવાળા પેશન્ટને બાળકનું વજન બીજા સગર્ભાઓની સરખામણીમાં વધુ રહેતું હોય છે, જેની ડિલિવરી પર પણ અસર થઈ શકે છે. વધુ વજન હોવાને કારણે પ્રેગ્નન્સી ડિલિવરી દરમિયાન કોમ્પ્લિકેશન્સ જેમ કે શોલ્ડર ડિસ્ટોશિયા થઈ શકે છે, જેમાં જે એક પ્રકારનું કોમ્પ્લિકેશન છે કે એમાં બાળક ફસાઈ શકે છે સાદી ભાષામાં. આ ઉપરાંત ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી એટલે કે ચીપિયા વડે ડિલિવરીની જરૂર પડી શકે છે, વેક્યુમ ડિલિવરીની જરૂર પડી શકે છે. વધુ વજન હોવાને કારણે સિઝેરિયનની પણ જરૂરિયાત હોઈ શકે છે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે નિયોનેટોલોજિસ્ટ તેની તરત તપાસ કરે છે.
આ પ્રકારના બાળકોને ડિલિવરી પછી શુગર ઘટવાનું એટલે કે હાઇપોગ્લાયસેમિયા, કમળો ડેવલપ થવાનું, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ઘટવાનું જોખમ રહેતું હોય છે. આથી કરીને આ પ્રકારના બાળકોને ક્યારેક ડિલિવરી પછી ન્યૂબોર્ન આઈસીયુમાં ઇન્ડોર પણ કરવું પડી શકે છે. અમે ઓબ્ઝર્વ કરીએ છીએ કે જ્યારે કોઈ સગર્ભાને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થાય એમાંથી મોટા ભાગના પેશન્ટ્સને ડિલિવરી પછી ડાયાબિટીસની અસર જતી રહેતી હોય છે. તેના માટે 1.5 મહિને ફરીવાર શુગરનો રિપોર્ટ કરવાનો થાય છે. પરંતુ જેસ્ટેશનલ ડાયાબિટીસવાળા પેશન્ટને લાંબા ગાળે ટાઈપ 2 ડાયાબિટીસ ડેવલપ થવાનું જોખમ વધુ રહેતું હોય છે, જેના માટે નિયમિત શુગરનો રિપોર્ટ કરાવીને ડૉક્ટરને કન્સલ્ટ કરતા રહેવું જરૂરી છે. જેસ્ટેશનલ ડાયાબિટીસને લગતી વધારે માહિતી, વધારે ગાઈડન્સ માટે તમે અમારી ટીમ વિનસના એક્સપર્ટ ડૉક્ટર્સને ગમે ત્યારે કન્સલ્ટ કરી શકો છો. નમસ્તે.